કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ગેર મેળાની પરંપરાગત ઉજવણી। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અનોખા લોકજીવનને જીવંત રાખતો વિશ્વવિખ્યાત કવાંટનો ગેર મેળો ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। હોળીના પાવન પર્વના ત્રીજા દિવસે આયોજિત ગેર મેળામાં આદિવાસી સમાજની ગૌરવશાળી વિરાસતની ભવ્ય ઝાંખી જોવા મળી હતી। વિશ્વવિખ્યાત મેળાની ખાસ ઓળખ ગેર નૃત્ય છે। કવાંટના આસપાસના ગામડાઓમાંથી આદિવાસી યુવાનો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ સમગ્ર શરીર પર સફેદ ટપકા, કમરે મોટા ઘૂઘરા અને માથે મોરપીંછ ધારણ કરી પરંપરાગત લોકવાદ્યોના નાદ પર લયબદ્ધ નૃત્ય કરી સમગ્ર ગેરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ જૂથો નૃત્ય કરીને પોતાની લોક સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પરિચય આપે છે, જેમાં આદિવાસી સમાજની જીવનશૈલી અને પરંપરાગત કલાનું પણ સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું। આ લોક ઉત્સવમાં છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા। ગેરૈયા સાથે પરંપરાગત નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિના જતનમાં સહભાગી બન્યા હતા। વિદેશી સહેલાણીઓ આ ઉત્સવના સાક્ષી બની આદિવાસી સંસ્કૃતિ અને જીવનશૈલીના આ અદ્ભુત નજારાને કેમેરામાં કેદ કર્યું હતું। કવાંટનો ગેર મેળો નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ગુજરાતની લોક પરંપરાની સમૃદ્ધિને ઉજાગર કરતા મેળાએ સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની મૂળભૂત ઓળખ અને પરંપરાને વળગી રહ્યો છે। આ પરંપરાગત ગેર મેળામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહી પરંપરાગત ગેર મેળાને નિહાળ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, કવાંટ, છોટાઉદેપુર। કવાંટ ખાતે ઐતિહાસિક ગેરમેળો હતો। આ ગેરમેળામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સમગ્ર દેશ અને વિદેશના પણ ઘણા લોકો આ ગેરમેળો જોવા અહીંયા પધાર્યા હતા। આ ગેરમેળો
હજારો વર્ષથી ચાલી આવતો મેળો છે। આ જે હોળી તહેવાર હોય છે, હોળી પતે અને તરત જ આ ગેરમેળો મળે છે। આ ગેરમેળામાં આજે તમે જોયું હશે, આદિવાસી સમાજ અહીંયા ઉમટી પડે છે અને પોતાના ઢોલ, શરણાઈ, વાંસળી અને તમામ પ્રકારના વાજિત્રો સાથે આદિવાસી પહેરવેશમાં, પોશાકમાં ભાઈઓ અને બહેનો ઓજારો સાથે પોતાની સંસ્કૃતિ, પોતાની રૂઢિપ્રથા, પોતાની પરંપરા, પોતાના રીત રિવાજો બચાવવા માટે, અસ્મિતા બચાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા ખૂબ મેળામાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને આપના માધ્યમથી અમે સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસીઓને મેસેજ આપવા માગીએ છીએ, આવી જ રીતે બધા સાથે મળીને આપણી સંસ્કૃતિ બચે, આપણી પ્રકૃતિ બચે, આપણો સમાજ બચે અને આપણા પેઢી દર પેઢી આપણા પૂર્વજોએ આપેલી આપણી સભ્યતા બચે, એના માટે બધાએ આવનારા દિવસોમાં પ્રયાસ કરતા રહેવું જોઈએ। એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર। જોહાર, જય આદિવાસી।